સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જાણે નિયમોનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે, ત્યારે વાહન ચાલકો સામે લાલા કરતા પોલીસે એકસાથે શહેરભરમાં 25 ટીમો રસ્તા પર ઉતરી હતી, જેમાં દિવસભર દરમિયાન કાર્યવાહી કરવામાં આવતા રોંગ સાઈડ વાહન ચલાવનારા 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. રવિવારના એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા હતા. પોલીસના 4 રેઝિયનની 25 ટીમોએ રવિવારે સવારે તેમજ સાંજે પીક અવર્સમાં રોંગ સાઈડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા રવિવારે સવારથી સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી, જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઈડ પરથી આવતા 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. સ્થળ પર વાહન ચાલકોએ દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ચલણ ઇસ્યુ કરી દીધા હતા. ભૂતકાળમાં સ્થળ પર દંડની રકમ ન ભરવા બાબતે પોલીસ સાથે વાહન ચાલકોની માથાકૂટ થતી હતી, જો કે હવે ચલણને કારણે આવી માથાકૂટ થતી નથી. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચનાથી આખા સુરત શહેરમાં જે રોંગ સાઈડ પર આવતા હોય તેવા લોકો તેમજ જે આડેધડ ગમે ત્યાં પાર્ક કરીને નો પાર્કિંગમાંથી જતા રહે તેના વિરુદ્ધ સુરત શહેરમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમારા રિજિયન 3 વિસ્તારમાં ગઈકાલે જે અઠવા ગેટ તરફથી વીઆર મોલ તરફથી અનુરાધ તરફથી જે રોંગ સાઈડ પર આવતા હતા તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલી છે અને તમામને ચલણના માધ્યમથી મેમો આપવામાં આવેલી છે. તેમજ આજરોજ અમે પણ આ રિજિયન 3 વિસ્તારમાં જેટલા મેઇન રોડ છે એના પર જે રોંગ સાઈડ આવતા હોય તથા નો પાર્કિંગમાં વાહનો રાખતા હોય તેના વિરુદ્ધમાં અમે ડ્રાઈવ રાખેલ છે અને અસરકારક કામગીરી કરી રહેલ છે. આ પહેલાં પણ અગાઉ દરેક જગ્યા ઉપર દરેક 4 રસ્તા ઉપર માઇકથી પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમથી તમામને અવેરનેસ કરવામાં આવેલા, એના ચોપાનિયા છપાવવામાં આવેલા, તેમજ અમારી માઇક એડ્રેસિંગ સિસ્ટમ જે દરેક જંકશન પર લાગેલી છે એનાથી પણ તમામને અવેરનેસ કરવામાં આવેલા, તેમજ ટીવીના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી પણ અવેરનેસ કરવામાં આવેલા. તેમ છતાં અમુક હદ સુધી લોકો એનું પાલન કરતા પણ હતા, અમુક ન પણ પાલન કરતા હતા. જેથી જે પાલન નથી કરતા તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.